ગાઈસ, આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે, હાર્દિક. અને આજે વળી પાછી નવી ટ્રીપ લઈને નીકળી ગયા છીએ. તો હવે તો આગળ જેમ જેમ જાશું ને વ્લોગ સ્ટાર્ટ જેમ જેમ કરતા જાશું એમ તમને વ્લોગમાં દેખાડીશ કે કઈ જગ્યાએ જવાનો ટ્રીપનો પ્લાન કર્યો છે. અટાણે તો હજી ખબર નથી કાંઈ, જામનગર વટવાની તૈયારી છે બસ. પછી આગળ જોવી શું થાય શું નહીં. ફાઇનલી અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને વાગવામાં 9:30 થઈ ગયા છે. સોરી 10:30 જેવું, પણ આ ઘડિયાળ થોડીક લેટ છે એટલે. હવે થોડીક વાર અહીંયા આરામ કરીને પછી અહીંથી કેટલા વાગે નીકળી એ તમને હું ટાઈમ જોઈને પછી કહીશ. રાજકોટથી નીકળ્યા એટલે હું સૂઈ ગયો હતો ને એમાં હતું એવું કે કાલે રાતે દિવાળી હતી એટલે 4 વાગ્યા લગી ફટાકિયા ફોડ્યા. તો સવારે વહેલો ઉઠો એટલે નીંદર પણ પૂરી નથી થઈ એટલે રાજકોટથી નીકળ્યા પછી સૂઈ ગયો હતો ને અટાણે અમે સુરેન્દ્રનગર વટી ગયા છીએ અને આ હોટલે ઊભી રાખી નાસ્તો કરવા અમૃત. નાસ્તામાં આલુ પરોઠા મંગાવી લીધા છે અને આ થઈ ગયા છે રેડી આલુ પરોઠા. ફાઇનલી અહીંથી જેસલમેર 414 કિલોમીટર જેટલું છે. આપણે રાધનપુરમાં એન્ટર થઈ ગયા છીએ. ફાઇનલી હવે અમે લોકો રાજસ્થાન નેશનલ હાઈવે આગળ પહોંચવાની તૈયારી છે અને આ આમ પંજાબ નેશનલ હાઈવેથી જે રોડ આવે છે એ જાય છે ડાયરેક્ટ જામનગર મારા ઘર સાઈડ. તો હજી તો અહીંયા લગી તો કામ થઈ ગયું છે પણ આગળ હજી રસ્તો બંધ છે એટલે અમે અમદાવાદ દ્વારા પટેથી આવ્યા હતા રાધનપુર જ્યાં જાય છે એટલે હવે થોડીક જ વારમાં આ રોડ અમે લેવાના છીએ. આ બાજુ જાય છે પંજાબ ને આ બાજુ અમારે જામનગર સાઈડ જાય છે. તો આગળથી રસ્તાનો જે કામ આલે છે ને એટલે અહીંયાથી રોડ ચડશું ને પછી રોડ ચડ્યા પછી અમે તમને આગળ બ્લોગ સ્ટાર્ટ કરીએ. ફાઇનલી આપણે એક્સપ્રેસ પંજાબ નેશનલ હાઈવે જે જામનગર જામનગર પંજાબ વાળો હાઈવે છે એ રોડ ઉપર આપણે ચડી ગયા છીએ. પણ હજી આ લોકોએ લાઇટ નથી ચાલુ કરી, એક જ આ રોડ જ ખાલી અડધો એ ચાલુ કર્યો છે. ઓકે તો ફાઇનલી આ રસ્તામાં એક સુવિધા સારી છે કે તમે સ્પીડ મિનિમમ 100 ઉપર હલાવી શકો. પણ તકલીફ એ છે કે જ્યારથી તમે ફૂલ સ્ટાર્ટ કરો ને જ્યારે આ રોડ ઉપર ચડવા માટે ત્યાંથી લઈ તમે જ્યાં રોડ પૂરો કરો ને ત્યાં સુધી બે જગ્યાએ ટોલ નાકામાં પૈસા દેવા પડે એવી રીતના છે. એટલે આમ પ્લાન સારો છે એનો કે તમને પશુ પ્રાણી કે ક્યાંય રસ્તામાં જોવા ના મળે કે ક્યાંય વળાકઈ ના આવે. સીધો જ રોડ એક્સપ્રેસ છે જે પંજાબ જામનગર વાળો નવો હાઈવે બને છે ને એમાં સુવિધા સારી છે બધી. રોડ બરોબર છે પણ તકલીફ એ છે કે તમે જ્યારે એ રોડ ચડવો હોય ને ત્યારે ટોલ નાખવામાં પૈસા દેવાના ને જ્યારે ઉતરો ત્યારે પણ પૈસા દેવાના. આટલી વિગત આપણે ખબર હતી, તમને ઇન્ફોર્મેશન દઈ દીધું છે. આગળ જેમ જેમ આપણે મળતી રહે માહિતી એમ એમ તમને વ્લોગમાં હું તમને કહેતો જઈશ. આપણે મેઇન હાઈવેમાં સાચોડ હાઈવેથી આપણે વળી એટલે આ બહુ ખતરનાક રસ્તો છે. જેને એડવેન્ચર કરવાનું બહુ શોખ હોય ને તો આ રોડ ઉપર એકવાર ગાડી લઈ આવજો, એ તમારો બધે એડવેન્ચરનો શોખ પૂરો થઈ જશે.
તમારે હિમાલયા છે કે કાશ્મીર છે એ બધું જવાની જરૂર નહીં પડે. આપણા રાજસ્થાનમાં જ પૂરા થઈ જાય. જ્યાં લગી રોડ નથી બન્યું ત્યાં લગી. જો રોડની હાલત એટલે બહુ ખરાબ છે, હાવ એટલે હાવ. અને એક બાજુ પુલનું કામ હાલે છે, તો જોઈએ હવે કેટલા વર્ષે પતે જ. આપણે તો અહીંયા આવતા નથી, પણ જોઈએ હવે બીજી વાર ભગવાન બોલાવશે ત્યાં જોશી પૈતું છે કે નહીં. અટાણનું તો આપણે એડવેન્ચર કરી જઈએ, અને તમારે કરવાની ઈચ્છા હોય તો તમે આવી જાજો અમારી હારવાર. તો ફાઇનલી અત્યારે અમે અમારા માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ, અને આ છે અમારા માતાજી. તો આજની રાત અહીંયા રોકાવાનું છે. તો ચાલો હવે રૂમમાં જઈને ડાયરેક્ટ મળીએ. ને ગાડી અહીંયા પાર્ક કરી દીધી આપણે. રાતની પ્રસાદી લેવા બેસી ગયા છીએ, અને પ્રસાદીમાં સેવ, દાળ ભાત અને એક મિષ્ટાન છે, અને આ તો ચાપડી ઊંધિયાનું છે. અહીંયા રાજસ્થાનમાં તો આ જ હોય. આ દાલ બાટી છે. આ કઈ મિષ્ટાન છે, મીઠાઈ છે, તો કમેન્ટ કરી નાખજો. કેન્ટીન જેવું કંઈક આવું બનાવેલું છે, અહીંયા આપણી રીતે લઈ લેવાનું, અને આવી રીતના જમવાનું રાખ્યું હોય જમી લેવાનું. પછી લઈને આવી રીતના પછી આપણે વાસણ ધોઈ નાખવાના ખાઈ પીને. આવું કંઈક વાડી છે. અને અહીંયા મારા નાના માતાજીનું મંદિર છે, અને કાલે અમારા માતાજીનું મંદિર જઈશું. હવે રૂમે જઈને ડાયરેક્ટ મળીએ. જમી લીધું છે એટલે હવે એક્ઝેક્ટ મંદિરની સામે આ પેલો છઠ્ઠો ફ્લોર, મતલબ આ 6થા નંબરનો રૂમ ને આ 7મા નંબરનો રૂમ બે અમારો જ બુક કરાવેલો હતો. તો અંદર થોડુંક વિઝિટ કરાવી દો. આવી રીતના 2 બેડરૂમ આવશે, આવું એસી જ આવશે. બસ હવે તો જમીને આવ્યો એટલે થાકી ગયો છું. રાતના વાગવામાં 12 વાગ્યા છે. આ ઘડિયાળ. તો આજનો વ્લોગ અહીં જ કરીએ. જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવો મિની વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં આવી જાય તો જલ્દીથી જાઓ જુઓ, અને આઈડીને ફોલો, લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવો વ્લોગ લઈને કાલે મળીએ.